હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો, બજાર આજે ગિફ્ટ નિફ્ટી 25,925 19-20 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઈ ગઈ છે. અને કાલે સેન્સેક્સ 85,163નો હાઈ બનાવ્યો અને 84,914 ઉપર બંધ થયો. નિફ્ટીમાં 26,011નો હાઈ બનાવ્યો અને 25,940 ઉપર બંધ થયો. બેંક નિફ્ટી 54,247નો હાઈ બનાવી અને 53,940 ઉપર 137 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો. અને મિડકેપ 60,925નો હાઈ બનાવી અને 60,950 138 પોઈન્ટના વધારા સાથે બંધ થયો. એફઆઈસી કાલે 27,274 કરોડની વેચવાલી કરી હતી અને આપણા મ્યુચ્યુઅલ ફંડોએ 3,868 કરોડની ખરીદી કરી હતી. હવે બજાર જે છે ને એ એટલું બધું સસ્તું નથી કે આપણે આંકડામાં જ નથી કે આપણે ઉતારીને લઈ ગયા. ખૂબ ચીવટ રાખવી પડશે. હાઈ ઉપર ચાલી રહ્યું છે મિત્રો. તમે બીજી શું વાત કરો? સોનું, ચોદી, કોપર, મેટર બધામાં તેજી. શેરબજારમાં તેજી, સોનામાં તેજી. 75,000 10 ગ્રામના સોનાના કાલે ભાવ પોક્યો. ખૂબ બારીકાઈથી નિરીક્ષણ કરીને ગમે એ રોકાણ કરવાનું. મિત્રો, વિડીયોમાં તો હવે એમાં શું છે, તમે એક વાત સમજો કે આ યુટ્યુબ ચેનલ છે. ઘણા મિત્રોએ એવી કોમેન્ટ કરી છે કે બીજાની ચેનલોમાં મરી મસાલા ભભરાઈ અને મિત્રો ચેનલમાં શું કરવું પડે. જો હું તમને કહું, મારે પણ અમુક ટાઈમે હેડિંગ બોધવામાં અંદર વિડીયોમાં કોઈ આઘા પાછું ના હોય, સતત બારે ટાઇટલ બહુ મસ્ત મારવું પડે. જો ટાઇટલ બરાબર ના મારો તો વિડીયો કોઈ જોતું નથી. પરંતુ તમારે કોઈનો વિડીયો જુઓ, મારો વિડીયો જુઓ કે બીજાનો વિડીયો જુઓ કે ત્રીજાનો વિડીયો જુઓ, સારા સારા શબ્દો જો તમને ગમે એ તમારા, બાકીનું બધું કાઢી નાખો મગજમાંથી. તમને કોઈના વિડીયોમાંથી ગમતી વસ્તુ ઉપાડી દેવાની. કોઈ ધારો કે કોઈ માણસ છે, કોઈ માણસ પરફેક્ટ હોતો નથી, હું કે તમે કે ગમે, પરંતુ કોઈ માણસમાં સારો એક ગુણ હોય, એ ગુણને આપણે અનુસરવાનું. બાકીના એના 99 દુર્ગુણો છે એ ભૂલી જવાનો. એ રીતે શેરબજારમાં તમને શું સારું લાગે છે એ જ પકડવાનું. અને પૈસા તમારા છે, નફો તમારો છે, નુકસાન તમારું છે. ખૂબ ચીવટથી કામ કરો. કોઈ એમ કે આ લઈ લો, આ લઈ લો. હવે મારા સુરેશભાઈનો પ્રશ્ન છે કે IRCTC 100 વર્ષથી હોલ્ડ છે, 617માં લીધો છે પણ ડબલ થયો નથી. હવે ખૂબ ધીરજ રાખી છે, થોડી થોડી ધીરજ રાખો. આ રેલવે સેક્ટર ચાલવાનું છે, ભલે બજેટ આસપાસ ચાલે કે એના પહેલાં ચાલે. અને IPO લાગતા નથી છેલ્લે દિવસે ભરવા કે પહેલા દિવસે ભરવા. સુરેશભાઈ, IPO મારે પણ લાગતા નથી, પણ 4-5 અરજીઓ કરવા તો ભવિષ્ય એક આધી અરજી લાગી જાય. છેલ્લા 2 વર્ષથી સતત IPO ભરવા છો તો મારે 14 IPO લાગ્યા. આ છેલ્લા 5 હમણાં IPOની એક જોડી હતી, એના પછીના 3 આવ્યા, એમાંથી એકે લાગ્યો નથી. અને IPOમાં એક કોમેન્ટ છે કે IPOમાં ધારો કે બીજામાં એપ્લાય ના કરા અને શેર હોલ્ડર કોટામાં 2 લાખની અરજી કરો તો મિત્રો, 2 લાખની અરજી કરવી એના કરતાં નાની એક લોટની 2 અરજીઓ કરવી સારી. જો તમે શેર હોલ્ડર કોટામાં હો તો 2 લાખની અરજી કરવાથી કશું ઓછો ભરાયો હોય IPO એમાં કદાચ ઠીક છે, બાકી તો એટલા બધા શેરો આવતા નથી. હવે માનબા ફાઇનાન્સનો કાલે 70 ગણો IPO ભરવાનો. ગજબ લોકો પૈસા ઠલવે છે પરંતુ લાગતા નથી. એ બધાને તકલીફ છે, મારી તકલીફ છે, સુરેશભાઈ તમારી તકલીફ છે, ને બધાની એક જ તકલીફ છે.
અને હજી પણ એક દિવસ બાકી છે. આજે એક નવો આઈપીઓ ખુલી ગયો છે બજારમાં અને ખૂબ આઈપીઓ આવી રહ્યા છે. આઈપીઓમાં સારી કંપની સારું વળતર આપશે અને બધી કંપનીઓ વળતર આપશે એવું કોઈ નક્કી નથી. અને જો તમારી ઈચ્છા અંદરથી એમ થાય ફીલ કે ભાઈ આને પ્રોફિટ બુકિંગ કરી નાખવું તો કરી દેવાનું. આ બજાજ ફાઇનાન્સના આઈપીઓના હજી જે કોમેન્ટો અમુક આવી છે કે હોલ્ડ કરે કે સેલ કરે કે શું કરે. મિત્રો, હજી તમે જો તમારું વિઝન લોબું હોય, મારે આઈપીઓ એક જ લાગ્યો છે, એક લોટ છોકરાનો ને, પરંતુ મેં 700 શેર ખરીદીને મૂક્યા છે 150ના ભાવે. હવે મારી વાત જુદી છે, તમારી વાત જુદી છે. તમારો આત્મા તમને એમ થાય કે ભાઈ આપણે તો હવે પ્રોફિટ બુકિંગ કરવું છે, તો જો કદાચ તમે પ્રોફિટ બુકિંગ કરો તો તમને નીચા ભાવે પણ મળી શકે એવું નથી. પરંતુ એ બધી તમારી મનસુખી ઉપર આધાર છે. એનું કારણ કે નીચા ભાવે મળે એના પછી તમારી લેવાની ઈચ્છા થાય અને ના એ થાય. તમને એમ થાય કે આ તો હજી નીચું જવાનું. આ બધું શેર બજારમાં રહેવાનું. શેર બજારમાં સમજવું બહુ કાઠું છે અને સોનાનો અમૃતકાળ ચાલી રહ્યો છે મિત્રો. 14 બોણી 1025 લાખ રૂપિયા ઉપર નીકળી જવાની છે. અને લોકો એવું કહે છે કે સોનું પોકી જવાનું છે. 75,000 છે એ લાખ રૂપિયા પોકતા થોડો સમય 1-1.5 વર્ષ લેશે આ પોઝિશન. તમે શું વાતો કરું મિત્રો? તમને હું ધીરજ રાખવાનું કહું છું, ધીરજ રાખવાનું કહું છું. ધીરજથી કામ શાંતિથી લેવાનું મિત્રો, અને કોઈ જોખમ વગર ચાલવાનું. કેવું જીવન જીવવાનું કે પથારીમાં 8 વાગે કે 10 વાગે હુઈ રહો એટલે તરત ઊંઘ આવવી જોઈએ. આજુબાજુની કોઈ જંજાળ ઊભી નહીં કરવાની. સીધી લીટીમાં જીવન જીવવાનું. અને રોકાણ પણ કેવું કરવાનું? આપણી શક્તિ એટલી ભક્તિ. ક્યાંય એવું બધું નથી કે તમે ઘડીકમાં પૈસાદાર થઈ શકો. એવું કોઈ શોર્ટકટ છે જ નહીં. અને જે લોકો શોર્ટકટમાં જોડે છે ને એ લોકો તકલીફમાં મુકાય. કારણ તમે સેબીના ઓકળા જોયા, એનો વિડીયોમાં મેં ઉલ્લેખ કર્યો હતો. હવે આપણે કયા શેરોમાં ભાર મૂકવો છે? રિન્યુએબલ એનર્જીના શેરોમાં. પરંતુ એના પહેલાં હું થોડીક મારી વાત કરી દઉં. મિત્રો, બહારગામ જવાનું, ગામમાં કુટુંબના કોઈ પ્રસંગોમાં હમણાં શ્રાદ્ધ પક્ષ ચાલે એટલે દરેકને અહીંયા કોઈ રાવણું હોય, બધા બેઠા હોય, ચા પાણી કરવા બોલાવે. એમના દાદાનું જે શ્રાદ્ધ હોય એનો જે તિથિ આવતી હોય એ તિથિને આધારે મારે ગામડામાં એવો રિવાજ હોય. અહીંયા જવાનું, 10-12 વાગ્યા સુધી અહીંયા બેહા, એમને અહીંયા ભોજન લ્યા. પછી ગામડામાં કોઈ સંબંધીને અહીંયા શ્રાદ્ધ હોય, 12 ગામ, તો પણ આમંત્રણ આવે તો અહીંયા જવું પડે. પછી કોઈ ખેતીનું કામ હોય તો લગભગ હું તો નથી કરતો, પણ કોઈ જોવા જવું પડે. કોઈ ભાજ્યો હોય, બીજો હોય, એને સલાહ સૂચન હોય, કોઈ ઘરનું કામ હોય. શરીર થાકીને લોટ થઈ જાય. ડાયાબિટીસ, બહારનું ખાવાનું, ચરી રાખતા પણ આ બધા એટલી બધી કોમેન્ટો ભેગી થઈ છે. બપોરે આવું એટલે એમ કે આપણે કોમેન્ટો લખવા દેવું જોઈએ, પણ એવી આળસ વેંટાય એટલે લખવાનું પણ મૂડ ના રહે. મને ખૂબ ખબર છે કે ખૂબ કોમેન્ટોના જવાબ બાકી પડ્યા છે. કેટલાય શેરોના લોકોએ પ્રશ્ન પૂછ્યા છે, પણ આ બધું હવે ગડપણ છે મિત્રો. એટલે આ બધું ચાલવાનું. હવે જેટલા દાડા આ વિડીયો આ ચેનલ ચાલશે એટલા દાડા ચલાવશું. બીજી તો ભગવાનની ઈચ્છા. કોઈ આપણે ચેનલનું એવું હાટું નથી ચાલે કે ના ચાલે. આપણા લીધેલા શેરો ધમધોકાર ચાલે. આપણા લીધેલા શેરો ધમધોકાર ચાલેલા મિત્રો. ચેનલ તો બનાવવાનું એક જ કારણ છે
કે જે ગુજરાતી મિત્રો એફએનઓ પુટ ઓપ્શન આવી જગ્યાએ ન જોઈ અને સાચી જગ્યાએ સારા શેરોમાં ઇન્વેસ્ટ કરે એ વિચાર આપવાનું કામ કરવાનું. શેર તો કદાચ તમને કોઈ મૂકવું કે ના કોઈ એ જુદી વાત છે, અને મૂકવું એ શેર ચાલશે એવું હું ભગવાન નથી. કદાચ બી તમને 10 શેર કીધા હોય, 10માંથી 2 શેર ચાલે, 8 ના ચાલે, પછી તમે કહો કે દાદા તમે તો મને આ શેર લેવડાવ્યો. હું કોઈ તમને શેર લેવડાવતો નથી. હું તમને શેરના ફંડામેન્ટની ચર્ચા કરું છું. તમે શીખો. શીખવા માટે મેં વિડીયો બનાવ્યા. તમારા પાસે લાંબો સમય પડ્યો છે યુવાનો માટે. હવે અમારા માટે તો સમયની કમી છે. અમારી ઉંમર જોતા હવે અમે કેટલી સમય વિડીયો બનાવી શકીએ. તમારે તો તમે લોબી રચના ખોડા છો. તમારે શીખવું પડશે આ બધું. તમને શેર બજારમાં કોઈ ઓટી ના મારી જાય. તમારે પ્રોફિટ બુકિંગ કરવાનું શીખવું પડશે, લોબો રોકાણ કરવાનું શીખવું પડશે, બધું શીખવું પડશે. આ તો કેવું છે જુઓ, એક માણસને લોબા રોકાણમાં ફાયદો દેખાય, બીજા માણસને પ્રોફિટ બુકિંગમાં ફાયદો દેખાય. બધા માણસોની અલગ અલગ જગ્યાએ અલગ અલગ અનુભવો થયેલા હોય. તમને જે અનુભવ થયો હોય, તમારું મન અંદરથી જે માનતું હોય એ સાચું. મિત્રો, મારો એક પ્લેટફોર્મ છે જે હું મારા વિચારો રજૂ કરી શકું. તમારી સાથે ને મારી સાથે કોમેન્ટ દ્વારા સંવાદ કરી શકું. પણ આ બધું કરવા માટે ખૂબ સમય જોઈએ. નવી નવી કંપનીઓ રડાર ઉપર લાવવી, એના ફંડામેન્ટ ચેક કરવા, એને કેવા ઓર્ડરો મળ્યા છે, શું છે એ બધું રિસર્ચ કરવું, અને તમારા હવે શેર મૂકવો, તમારી કોમ્પ્યુટરના જવાબ આપવા, બજાર હવે સતત નજર રાખો. તમે ફૂલ ટાઈમ જો શેરમાં આપી શકો તો જ તમે પરફેક્ટ બની શકો. અને બહેતર છે. હવે આપણે એક ઇન્ડેક્સ ફંડની વાત કરી હતી, એ તો આખો વિડીયો બનાવ્યો છે ઇન્ડેક્સ ફંડનો. કેમ ઇન્ડેક્સ ફંડ સારો બીજા ફંડો કરતા, એનો એક વિડીયો બનાવ્યો છે. હવે આજે બારગામ જવાનું છે, હવે કેટલા સમય રહેવાનું છે, અને જો વહેલા આવશો તો એક વિડીયો મૂકી દઈશું. થેન્ક યુ, આભાર.